નમસ્કાર દર્શક મિત્રો, આશા ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો ક્રિકેટર યુસુફ પઠાણને આપેલી જમીનનો ઠરાવ નામંજૂર થયો છતાં દબાણ યથાવત। પશ્ચિમ બંગાળની બેઠક પરથી સાંસદ બનેલા ક્રિકેટર યુસુફ પઠાણને વર્ષ 2012માં તાંદલજામાં જમીન આપવા અંગેની મંજૂર દરખાસ્તને રાજ્ય સરકારે આ ઠરાવને નામંજૂર કર્યો હતો। જો કે હાલમાં તે પ્લોટ પર દબાણ યથાવત હોવાથી પૂર્વ કાઉન્સિલરે પ્લોટને દબાણ મુક્ત કરી તેના પર ફેન્સિંગ કરવા સ્થાયી સમિતિ અધ્યક્ષને રજૂઆત કરી છે। પૂર્વ કાઉન્સિલર વિજય પવારે સ્થાયીના અધ્યક્ષને પત્ર લખી જણાવ્યું છે કે તાંદલજા શુભમ પાર્ટી પ્લોટ પાસે આંગણ સોસાયટી નજીક પાલિકાની ટીમ સ્કીમ નંબર 22ના ફાઇનલ પ્લોટ નંબર 90ની રહેણાંક હેતુવાળી 978 ચોરસ મીટર જમીન આવેલી છે। વર્ષ 2012ના માર્ચ મહિનામાં ક્રિકેટર યુસુફ પઠાણે વેચાણથી લેવા અરજી કરી હતી, જે અંગે આ જમીન આપવા અંગે 3 મહિના બાદ જ પાલિકાની સભામાં વિરોધ વિના દરખાસ્તને પાસ કરાઈ હતી। આ કામના ઠરાવને રાજ્ય સરકારે નામંજૂર કર્યો હતો। જો કે આ જમીન પર કમ્પાઉન્ડ વોલ બનાવીને કબજો કરાયો છે। તેઓએ વધુમાં જણાવ્યું છે કે રાજ્ય સરકારે જ્યારે આ જમીન આપવાની સંમતિ ન આપી હોય તો આ જમીન પર કોણે અને કેવી રીતે કમ્પાઉન્ડ વોલ બનાવી અને વપરાશ કરી રહ્યા છે, ત્યારે રાજ્ય સરકારના આદેશનું પાલન કરી નાગરિકોના હિતમાં પાલિકાએ કામગીરી કરવી જોઈએ તેવી માંગ વિજય પવારે ઉઠાવી છે। બ્યુરો રિપોર્ટ, વડોદરા। રજૂઆતમાં તાંદલજા ટીપી 22 ફાઇનલ પ્લોટ 90 અને મહાનગરપાલિકાનો રિઝર્વ પ્લોટ છે। એ પ્લોટની બાજુમાં 91 નંબરનો ફાઇનલ પ્લોટ છે, જેમાં આપણા ભારતીય ક્રિકેટર યુસુફભાઈ પઠાણ એમનું નિવાસસ્થાન છે અને હાલના એ સાંસદ છે બંગાળના। હવે યુસુફભાઈ પઠાણનું જે મકાન છે એને આખું એ 90 નંબરનો પ્લોટ એની અંદર આવી જાય છે। હવે જે તે સમયે 2012ની અંદર યુસુફભાઈ પઠાણ દ્વારા એની વેચાણમાં માગણી કરેલી મહાનગરપાલિકા પાસે। મહાનગરપાલિકાએ દરખાસ્ત બી પાસ કરેલી, સામાન્ય સભામાં દરખાસ્ત પાસ થઈને એની કિંમત નક્કી કરવામાં આવેલી કે લગભગ 57,200ની સમથિંગ એની કિંમત નક્કી કરેલી હતી। 978 ચોરસ મીટરની જગા છે। એ જગાની રાજ્ય સરકાર પાસેથી મહાનગરપાલિકાએ પરમિશન માગી કે ભાઈ આ અમે જવા આપવા માગીએ છીએ। શહેરી વિકાસ મંત્રાલય તરફથી એક લેટર આવ્યો કે ભાઈ આ જગા અપાય નહીં અને તમારી દરખાસ્ત નામંજૂર કરવામાં આવે છે। ત્યારબાદ એ જમીન જે આપણો પ્લોટ છે ફાઇનલ પ્લોટ 90 નંબરનો, મહાનગરપાલિકાએ એ પ્લોટ પોતાના હસ્તક લઈ લેવો જોઈએ, એની પેરેફેરીમાં ફેન્સિંગ કરી લેવી જોઈએ, પણ જે તે સમયે ફેન્સિંગ થઈ નહીં। આજે કમ્પાઉન્ડ વોલ થઈ ગઈ મોટી, એ પ્લોટ કોની પાસે છે એ કોઈ જાણી ના શકે। મારી સરકારને ને મહાનગરપાલિકાને એવી રજૂઆત લેખિતમાં કરેલી છે કમિશનરશ્રીને, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનને, કે આપણે સરકારી જમીન ઉપરના ગરીબોના ઝૂંપડા બી હટાવીને એમને બીજે ઠેકાને કે ત્યાં ઠેકાને મકાન આલીએ છીએ, બાકીની જમીન પીપીપી ધોરણે બી ફાળવીએ છીએ, રોડ પરના લારી ગલ્લા ઉઠાવીએ છીએ। તો આ સરકારી જમીન આપણી પોતાની તે આપણે તાત્કાલિક અસરથી એ આપણા પોતાના તાબામાં લઈ લેવી જોઈએ, એ મારી એને રજૂઆત છે।